એ ખોરામાં ખીસડીને તલવટ નો પીનો રાજા રે તમને રમાડી અમે રમીએ રે મે વાડી રાજા તમને જમાડી અમે જમીએ રે મે વાડી રાજા હાલા લુલુ હાલા લાલા પોઢો મેવાડી રાજા હાલા લુલુ હાલા લાલા પોઢો મેવાડી રાજા અમારી કારુડી નો આગેવાના ખેતલિયા બાડા રાજા રે મારા બાલુડા રાજા આવોજ આવોજ એ તમે લડતા આવો ખેતલિયા બાડા રાજા રે મારા બાડા રે રાજા આવીરા આવીરા પ્રવીણભાઈ ડાભીની મોજ ભલા ધન્યવાદ પણ મારી જોજે મારી પાવાના ચંદન ચોકની દેવી જોઈજે મારી જોઈજે માણા જેવી થાતી નહીં તારી આંખે અંધાપો લેતી નહીં મારી માણા જેવી થાતી નહીં મારી જોઈજો માણા જેવી નો થાતી માં અમે માણા તો આંધરા સિતારી આંખે અંધાપો લેતી નહીં મારી માડી અમે તો નહીં પણ અમારા પાંચ પેઢી ના કોક વટવાય તને ધૂપેલિયું ફેરવું હોય તો મારી અમે નહીં પણ અમારા ગઈઢી આવે કોકે તારું પાઉં થી ધૂપેલિયું ફેરવું હોય રેઢારણમાં મેલી મારી ભાગેડું પ્લીસ નહીં અમારી જોઈ જાય રેઢારણમાં મૂકીને કે ભાગેડું ન બની જતી આ ભુવાને ધરતી માથે મળી તારું ધૂપેલિયું ફેરવતા ફેરવતા માથામાં ધોરા વાળ આવી ગયા હોય અમુક ની ઉંમર માતાની મનાવવામાં વહી જાય આખી જિંદગી કાઢ નાખે માતા હવે અને બુઢાપે જયારે મારો બબલો મૈસલો ચાંદલો કપારમાં ચોટે ને ત્યારે માતાનો ભૂવો કે મળી ₹1 કોઈ દી તારા નામ ઉપર કોઈનું ખોટું કર્યું નથી મારી માં કોઈનો હરામનો રૂપિયો લીધો નથી પણ એક વાત કરી દઉં મારા ધોરા વાળ આવી ગયા તારું ધૂપેલિયું ફેરવતા ફેરવતા મારા ધોરા વાળમાં ધૂળું પડવા દેતી નહીં મારી પાવાની દેવી મારી દારૂડી મારા ધોરા વાળમાં ધૂળ ન પડવા દેતી તારા માથાનો કોક માનવી સામે આંગળી લાંબી કરી છે તો સાણ નહીં થાય મારી આ લાકડિયું ના માર જિલ્લા હે પણ મેળા ના માર જિલ્લા છે નહીં
આવતી નહીં મારી પાવાની દેવી હે બેટા જુગ જાય જુગનો પાયો વ્યો જાય પણ હાબર મારા દીકરા તે ધ્રુપેલિયા ફેરવાની એડે નહીં જવા દો મારી દેવીના નામની 5 માળા કરી છે ને એ એડે નહીં જવા દઉં આ દોરંગી દુનિયામાં અત્યારે માણસ જીવતા માણાના બાવડા મેલે છે પણ મેં પાવાની દેવીએ કદાચ તારા મઠની માલિપા બેહીને તારા વડવાના ધ્રુપેલિયાના ધુવાણા લીધા હોય ને માણા તો જીવતા બાવડા મેલે પણ મારા ભુવા મર્યા પછી જો તારું બાવડું મેલું ને કદી મને પાવાના તરકોટમાં દેવી જ ખોડ લાગે બાપો ખોડ લાગે બાપો સાયર ને મનાવાલો હાલો ગાડી અંધારી મેઘલી મળી જાય કોટ માં હવા લાખ નું યમર મારી દેવી નું દેખાઈ જાય ઓ લાખ નું અમર આહો મહિનાના 9લા નોરતા તેથી પાવાની દેવીએ પાવાની માલિપા મંડાણ માંડ્યા નોરતામાં 9 દી માતાજીના હોય ને રમવાના હોય ત્યારે ભૂવો કોઈ માતાજીનો પાઠ નો નાખે ઘાયલ માડી તને પૂછું છે 2 શબ્દ અસલ ગતિ વાળો ભૂવો હોય કોઈ દી નોરતાના 9 દી તો માતાજીના દાણા નો જ જોવે કારણ કે એને ખબર હોવી જોઈએ કે આ 9 દી મારી દેવી 12 મહિના તો કામ જ કરે છે પણ આ 9 દી છે ને એને ગરબે રમવાના છે ચાચરના ચોકની માલિપા નાની નાની દીકરીઓ ગરબી રમતી હોય ને માનું રૂપાંતક છે એની માલિપા ક્યાંક ને ક્યાંક આ માતાજીઓ રમે છે પણ આપણે સહી કાળા માથાના માનવી આને ઓળખી નથી થઈ ગયા અને કાળા કળિયુગની માલિપા જે મને ઓળખી જાય એના 52 ગજના નેજે જો કદાચ દાગ લાગવા દઉં તેથી તો પાવાની દેવી ન હોય બાપા પાવાની દેવી ન હોય મારી કણજિયારિયાની બહુસર મારી બુટ બલાર બહુચરા કેતા તાલી એક મળે ક્યાં ગઈ મારી પાવઈના બેડાલી દેવી ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ મારી ક્યાં ગયો મારો કણજિયારિયાનો વાલો વિહા મોરે રે 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 મારી તને હરખનો હિલોળો આવે અમારી દેવીને આવી જાય એ મારા કણજારિયા એ મારા વાલીડાવ ભાઈગાનો ભેરું કોઈ દી બાવડા ને મેલું વિશ્વા રાખજો મારી વસ્તી એક માળાનો મોતી થઈને બેસો ને અત્યારે તો નહીં પણ 70મી પેઢીએ જો મારી દેવીનો વેદ આવે ને તેથી સંકલ્પના ઝાડવે આજ મને બહુ સરના ખાધા ખાવટા ભરી જાય બાપા આ બુટ બલાર બહુચર કરતા તાલી એક પડે ક્યાં ગઈ મારી કણજારી આના વ્યવહારની દેવી મારી બહુસરી ક્યાં ગઈ બહુસરી ક્યાં ગઈ
બૂટ બલાર બે ચીરા કરતા તાલી એક પડે, ત્રણે બેનું છે. ત્રણ માંથી ગમે એની ડાક વાગે એટલે ત્રણેયની હાજરી હોય. હા ભુવા, બૂટ બલાર ને બહુચર ત્રણ માંથી ગમે એ માતાની ડાક વાગે ત્રણે બેનું છે, એની હાજરી એકવાર મારો બાપલો ત્રણેયની થાય. અને પાવઈના બેડે માતાજી બેઠી છે, માતાજી બહુચર બેઠી છે ને જે કુકડા માંથી એનું નામ કલકિત છે, કલકિત નામના કુકડા માથે બેઠી છે. મારી વાલો લાગ્યો મારો કલકિત નામનો કુકડો, મારી બહુચર ને વાલો લાગ્યો. હા, એક દિનો સમય કાળી અંધારી મેઘલી મળી ગઈ અને મોગલ બાદશાહ આવીને એમ કહેવાય છે માતાજીના કુકડાને તેલમાં તરીને ખાઈ ગયો તો, અને તેથી ધા નાખી પાવે. માડી આ તારા કુકડાનો હવારનો દી ઉગે અને કલકાર થાય પછી તારું ધૂપેલિયું ફેરવું, તારો કુકડો બોલ્યો ને તેથી મારી બહુચર કે બેટા મારા કુકડાને મોગલ બાદશાહ તેલમાં તરીને ખાઈ ગયો છે. અને આ માતાનું લેણું છે ને 100 વર્ષે દેવું પડે. હા, 1 રૂપિયો કદાચ ખોટો કરો ને તો માતાઓનો ન કરતા, કારણ કે આ જન્મમાં નહીં તો આવતા ભવમાં આનું તમારે ચૂકવવું તો પડે. મોગલ બાદશાહ મારી બહુચરના કુકડાને તેલમાં તરીને ખાઈ જાય ને પાવઈ ધા નાખે કે મારી તને જાજુ તો નથી કેવું, પણ તારા બેઠા જો તારા વાહનને તેલમાં તરીને કોઈ બાદશાહ ખાઈ જાય અને તું બેઠી બેઠી જો તો એક ટકોર માર્યો સાહેબ ઈ પાવઈએ કેવો, માડિકા તો થઈ ગઈ તું બુઢી, અરે રે હવે કાતો નથી તારા માર્યું કાઈ જો, હવે કોઈ આવીને તને ભૂતા જમાડે ઈ ખાઈ લેજે, હવે તારાથી કાઈ નહીં થાય મારી બહુચર મારી, હવે તને કોઈ આવીને 5 ભૂતા જમાડા બેઠી બેઠી ખા, તારાથી કાઈ નહીં થાય. આવા શબ્દ બોલ્યા અને ત્યારે આરીબડાના ટીમેથી મારી બહુચરે કીધું રેવા દે પાવઈ મારી દીકરી, મને બહુચરને ટકોરા ન હોય, પણ હવે તે મને જગાડી છે ને તો સાંભળ, જેને જેને મારો કુકડો તેલમાં તરીને ખાધો હોય અડધી રાતનું ટાણું થાય અને એના પેટની માલીપાતી જો મારા કુકડાની કલકારીઓ નો સંભળાવું તો આરબડાના ટીમાની બહુચર નો હોય વા, બહુચર નો હોય વા, બહુચર નો હોય વા. હા કાળી બમ્મર વાદળી માં ચમકે ઝીણી જાવું માં નામ જોડે મને લાગે કોની બી, એ મારી કાળી બમ્મર વાદળી માં ચમકે ઝીણી જાવું માના માંડવડે મન લાગે કોની, એ મારી ડાભીની દેવી રીરી. હે બાપ, મારી ડાભીને એમ કહેવાય છે કદાચ થાપે મારી ધાવડી દીધી હોય. હા, થાપાની દેવ તો થાપાની દેવ છે, એનો મિનિંગ એવો છે બાપુ કે જેથી આપણી કરની દેવ આપણને જવાબ ન દે, રિહાઈ જાય ક્યારેક માતાજી વસ્તીથી રિહાઈ જાય, કારણ કે આપણને માણાને દુઃખ થાય તો માતા આગળ જઈને રોય, આપણને માણાને દુઃખ થાય ત્યારે આપણે માતા આગળ જઈને રોય, પણ જેથી આ માતાને દુઃખ થાય તેથી ઈ કોને કહે. મારા દીકરા દુઃખ તો મને લાગતું હોય, મારી વસ્તી આડી હાલે ને તેથી મને દુઃખ તો લાગે બાપ, ત્યારે કરની દેવ જવાબ ન દે અને તેથી આજ મેં ડાભીએ કદાચ જો થાપે મને ધાવડી ન દીધી હોય ને, હવરા નાખ ને હવરા કરતી નો આવું ને તેથી તો મને ડાભીની ધાવડીને ખોટ લાગે હો. હડલાના હેરાનની માલિપા કદાચ મારી ધાવડીના નામના નેજા ફરકતા હોય. મારો વાલાનો એવી હામા તું, એ મારો ભાગ્યાનો માડી ભેરું તું,
હે બાપ મારી તુજ કોરાટ તુજી અમારો કાયદો અરે રે મારી ધાવડીનો નો હોય બીજો વાયદો આના વદાડ નો હોય અમારું ડાભીનું ધર્મ છે હા ઈ પેલા ગાય કદાચ મારો બાપલો દાણા દઈ દે ને કદાચ ઈ દાણા મોઢામાં નાખે એટલે બીજો ધક્કો થાય નહીં બીજો વાયદા આના નો હોય જા બેટા મારી ધાવડીના નામની જાહેર તારા મુખમાં નાખ તારા કર્મના નાના મોટા દુઃખ તો નહીં પણ કેન્સર જેવા રોગ ને મારા ઘરા હેઠે નો ઉતારું તેથી તો ડાભીની ધાવડી થાપે નો આવી હોય વાહ ભાઈ થોડી વાર પેલા શબ્દ કહ્યો તું જ કોર્ટ તું જ કાયદો મારી કદાચ દુનિયાની માલિપા અમારી ઉપર ખોટું થાય ને તો પોલીસ સ્ટેશન નથી જવું અમારી કોર્ટે તું મારો કાયદો તું એટલે ગાવાનું મન થાય કેવું એ તું મારો એસપી તું રે ડીએસપી તું મારો એસપી તું રે ડીએસપી તું કલેક્ટર મારો માતાજી તું કલેક્ટર મારો માતાવડી થાપાની દેવી તે તો માયા લગાડી ભલાય ભલાય બાપો બાપો ધન્યવાદ ધન્યવાદ એ આ મારા પ્રણભાઈ ડાભી આ ડાભી હા મોજા ધન્યવાદ ધન્યવાદ કારી નાગણી આવે માતા ધાવડી આવે કારી નાગણી આવે આ ડાબી એ ડમરૂ ને વાગે 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 એ ડમરૂ ને વાગે મારી ધાવડી આવે ઓ મારી ધાવડી આવે આ મેલડી મારી તોરણિયા લીમડા વાળી મારી રાજા માને પરજા માને માને હિન્દુ માને મારી મેલડી તન માને બીજો મુસલમાન રાજા માને પરજા માને માને હિન્દુ મારી મેલડી તન માને બીજો મુસલમાન મારી માની શેતન ધોરકાનો ધણી મોહમ્મદ સો બે ગળો મારી મેલડી હે બાપ મારી મેલડીની શું વાત કરવી ભલા માણા સાહેબ આટલી મારી ઉંમર થઈ ગઈ તમે કોઈ માનો કે ન માનો મીઠા બાપા આ કોઈ માને કે ન માને પણ હજી લગી આટલી ઉંમરમાં હાથમાં ગંજીપતો મેં લીધો નથી
પણ બધા એમ કે છે કે એમાં 52 પત્તા આવે. હવે આમાં જે ખેલાડી છે એને ખબર છે એમાં 52 પત્તા આવે, પણ સાહેબ એટલી મને ખબર પડે છે કે 52 પત્તામાંથી હુકમનો એક એકો કાઢી નાખો ને પછી 51 પત્તા નકામા થઈ જાય. એમ 64 જોગણીની માલિપા કાળીનો એકો મારી મેલડી એક નીકળી જાય ને ગમે લાગ્યા લાગ માંડે. કારણ કે મેલામાં મેલું હોય અને આ ઠેકાણા એવા ઘણા માણા અમને કહેતો રાવળદેવ આ મેરડી મેલી કે નહીં? ના ના જરાય નહીં. ઘણા એમને પૂછે રાવળદેવ આ મેરડી છે મેલી કે? મેલી નથી. તમને લાગે શું કામ? કારણ કે આના ઠેકાણા એવા ક્યાંક મહાણમાં બેઠી હોય, ક્યાંક લીમડે બેઠી હોય લીમડા વાળી, ક્યાંક પીપરે બેઠી હોય તો પીપર વાળી. મેં ત્યાં લગી જોયું કાંટા વાળા બાવરમાં મારી મેરડી બેઠી હોય છે, બાવર વાળી કહેવાય. પણ આ મેરડી એટલી દયાળુ દેવ છે ભલામણા કે મારી મેરડી એમ કે હું ભલે કાંટા વાળા બાવરમાં બેઠી હોય, હું ભલે કાંટા વાળા બાવરમાં બેઠી હોય, પણ મને માનવા વાળા જો બંગલા માનવો હોય ને તેથી મને મેરડી ને ખોટ લાગે હોય, ખોટ લાગે હોય. હા હા સોગઠમાં રચાવી સોર્યું પછી બની સતિયું જોગમાં આવ્યું ધોળ ગીત મગડ ગીત ગાય. આપા ખેતલાના લગ્ન હતા. અત્યારે આ લગ્ન આટલે ગાવ છું. અત્યારનો માણસ છે ને એ લગ્નમાં મકાનમાં બહુ રૂપિયા નાખે છે, સારું કરવું છે એમ. અને એમાં હમણાંથી તો એવું જોઉં છું હવે જે આ લગ્ન છે એ ચાઇનાના માલ જેવા છે, ટકે તો ટકે ન તો ખર્ચો માથે. લગ્ન તો લગ્ન છે, જેના થયા એને ખબર છે ભાઈ. જાત અનુભવ છે ભાઈ. પણ આપા ખેતલાના લગ્ન એટલે ગાઉં છું. આ મારા હાસ્યની માલિપાઈ એક મેસેજ છે જે સમજવા જેવો હોય છે ભાઈ. જેમ જેમ રાત જાહે ને એમ મને મજા આવી છે, ને મને મજા આવશે એટલે તમને આઈ ગેરંટી મજા આવશે. લગ્નમાં મકાનમાં માણા બહુ પૈસો નાખે. અત્યારે તો પ્લેનમાં જાન આવે મીઠા બાપા, પ્લેનમાં જાન આવે. બોલો જમાવટ કરી છે ને. પણ ભલે પ્લેનમાં જાન આવતી, પણ ઈ સમયમાં મારા વીર ખેતલાના લગ્ન થયા એવા અત્યારે આપણાથી થાય નહીં. કદાચ રૂપિયાના ખટારા ઠલવો ને તોય આપણે વધી વધીને 5-7 ઓડિયો લઈ આવી, પ્લેન લઈ આવી. પણ મારા વીર ખેતલાના લગ્નમાં શું આવ્યું હતું ભાઈ? એ હજારો હાછીડા વીરા તારી જાન મારે, એ હજારો હાથીડા વીરા તારી જાન મારે. એ 92 લાખ ઘોડાલિયાની રમહાણું જો આયુનો યાગેવાન આયો લગન કરવાને. ધન્યવાદ આહજ ભલાય ભલાય. હો અબ્બા એવા લગનિયા લેવાણા મારા વીરના રે. વીરાય વિજાનું રે એ જોડાણી આપા તારી જો ભરી રે. હે ધન્યવાદ બાપ. હા સોરી ના મંગડિયા ફરવા તારે શ્યાર.
એવા પિતા રે એ શંકર દેવ આપા તારી જાન મારે મારી સામુન ને બોલાવી પણ હવે આપા ખેટલાના લગ્નિયા ગાયા છે તો એક ઘડી ગાઈ લાવું કારણ કે અત્યારે ટ્રેન્ડિંગમાં છે વરાજાની ગાડી અત્યારે શણગારે વરાજાની ગાડી શણગારે ને ભાઈ અમારા મીઠા બાપાની ગાડી શણગારી તો છે ને કાંઈ નો ઘટે ભાઈ વરાજાની ગાડી અત્યારે શણગારે ફૂલથી એ ખોટા પ્લાસ્ટિક ના હોય સાંભળવા જેવા છે શબ્દ મારા કે વરાજાની ગાડી અત્યારે શણગારે એ ખોટા પ્લાસ્ટિક ના ફૂલ હોય પણ વીર ખેતલોજી હાથી ઉપર બેઠો તો ને મારી માતા એ શણગાર્યો તો કેવો હે એ હાથી ના શણગારા ચાહો લે હાથી ના શણગારા ચાહો લે રે એ ઘોડલિયા ને ડોંગે ઘૂઘર માણજો આયુ નો યાગેવાન આયલો લગન ભાઈ સમજણો થયો ને સમજણો આપા ખેટલાનું આ ગીત છે ને મેં પહેલી વાર બોટાદમાં ગાયેલું ભાઈ અત્યારે તો મારો બાપલો હાલે છે જેવું કયો એવું પણ દેશી છે ને એટલે અત્યારે માણા સમજવા શીખી ગયા છે દેશીમાં બધા ઉતરા છે રાવરદેવ કારેંગો ગાજો રાવરદેવ દેશી કરજો અમને આનંદ ઈ વાતનો છે કે અમારું સાચું સમજવા વાળા હવે સામે આવ્યા દેશીમાં જે મજા છે એ એસીમાં નથી એ તો પહેલેથી જ કેતો આવું છું પણ ઘણા એને નો ઓદરે આ લગ્ન ગીત અત્યારે મેં ગાયા ને એ દેશી કહેવાય ઘણા એવા હોય રાવરદેવ તમે લગનિયા ગાયા બહુ સારા ગાયા પણ હવે એ જૂના થઈ ગયા કઈક નવા ગાવું ને હવે એનું આપણે ગાવું આ એના હાથ એ વીરને જરી ભરેલા સાફા રે એ તારે જોતાડી બંધો એ વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાફા રે તારે જોતાડી બંધો મારી સામુંડા મારી સામુંડા મારી સામુંડા સરોવર સામુન હાલી નીકળ્યા આડવલી ધરતી ઝીલે નહીં માડી તમારો ભાર પણ ધીમે ધીમે એ માંડ હવે તારો પાવ અરે રે નકર નાડું તૂટે છે સનાગની મારી ઉગમણા બારનો એ તારો ઓઈડો એમાં નમણા ફરકે મારી તારા નિશાન હવે વેલી એ મારી વેલી કરી નાખ મારી વાર
અરે રે તને આ દુનિયામાં કોઈ પોગે નહીં મારી સામુંડા. આપણા મઠમાં માતાજીનું ફરવું હોય, લાકડાનું ફરવું હોય. એ ફરવું કેવડું હોય? મારા હાથ સામું જોઈજો, આવડું. બધા મારા હાથ સામું જોઈજો. માતાજીના મઠમાં આપણે ફરવું બેહારી કેવડું આવડું હોય. આમાં ઘણાને એમ હોય છે માતાજી આવડી જઈ છે. ઘણાને એવું છે કે આવડું ફરવું આપણે માતાજીનું મઠમાં બેહારી એટલે માતાજી આવડી જઈ છે. માતાજી કેવડી છે એ તમને કહું. ભસ્માસુર નામનો રાક્ષસ પાણીની માલિપા, દરિયાની માલિપા હંતાણો હતો. જગ 33 કરોડ દેવ દરિયાને ફરતા ઉભા રહી ગયા અને દરિયાદેવને મારી ચામુંડ માતાજીએ કીધું, હે દરિયાદેવ, આ તારા બેટની માલિપા ભસ્માસુર નામનો રાક્ષસ હંતાણો છે, એને બહાર કાઢ, અમારે એને મારવો છે. ત્યારે દરિયાદેવ એવું બોલ્યા કે તમે જેમ મારા મહેમાન છો ને, એ મારો મહેમાન થઈને આવ્યો છે અને હું હોપીશ નહીં તમને. એમ આખી વ્યાખ્યા આવે માતાજી કેવડી છે એ કહું. એ ભસ્માસુર નામના રાક્ષસને માતાજીએ કીધું કે મને આપી દે દરિયાદેવ. એટલે દરિયાદેવે કીધું તમે જેમ મારા મહેમાન છો ને એમ એ મારો મહેમાન છે, હું આશરાનો ધર્મ પાડું છું માતાઓ. તેથી 33 કરોડ દેવની માલિપાથી મારી ચામુંડે એટલું કીધું કે એ દરિયાદેવ સોર નહીં આપ ને અમારો, કે ના. ઈ દહીં તમને નહીં આપ ને, કે ના, કે અમને ઈ દહીં નો આપ તો કાંઈ નહીં, પણ થોડુંક પાણી તો પા. કોણ કે છે? મારી ચામુંડ દરિયાદેવને. દરિયાદેવ, એ ભસ્માસુર નામનો રાક્ષસ તારો મહેમાન છે ને, તારી પાસે રાખ, પણ થોડુંક પાણી તો પા. અને તેથી દરિયાદેવે કીધું પાણી પીવું હોય એટલું પી લ્યો. તેથી મારી સામુંડે ખોબો માંડ્યો ભાઈ. એક ઘૂંટડો, બીજો ઘૂંટડો અને ત્રીજો ઘૂંટડો પીવા ગઈ ને માતાજી, એટલે દરિયાદેવને ખબર પડી ગઈ કે આજે આપણા તરિયા દેખાવાના છે. બીજો ઘૂંટડો પીધો ને ત્યારે દરિયાદેવે કીધું, રાખી જા એ મોટા પેટ વાળી, એ સમુદ્ર પેટ વાળી, એ માં ચામુંડ, રાખી જા, રાખી જા, રાખી જા, નકર મારા દરિયાના પેટમાં લાખો કરોડો પ્રાણી છે, ઈ મરી જાહે મારી દેવી. મળી અમારા બેટની માલિપા કરોડો જીવ છે, ઈ મરી જાય, રાખી જા મરી. અને તેથી દરિયાદેવને મારી સામુંડે કીધું કે દરિયાદેવ, ઈ અમરિયા નામનો દઈ તમને હોપી દે, ભસ્માસુર અમને હોપી દે, નકર હજી 2 જ ઘૂંટડા પીધા છે. જો ત્રીજો ઘૂંટડો પી જાવ અને તારા હાથ સમજરજો મારા પેટમાં નો ઉતારું તો ચોટીલાના પંચાણની ચામુંડ ન હોય બાબા, ચામુંડ ન હોય બાબા. ભલે મારી લાલા ભુવાની ધાવડી, ભલે મારી ક્યાં ગઈ મારા લાલા ભુવાના ધુબેલિયાનું ગાંડું ધરમ, મારી ધાવડી ક્યાં ગઈ, ક્યાં ગઈ? મારી વેણ જાય, મારી વેણ જાય, વેણ નો એ બતાવ જવા દેતી નહીં મારી ધાવડી. બાપ બાપ, મારી લાલા ભુવાની ધાવડી આવી હોય, કદાચ મારા દીકરા મારું દીધેલું વેણ ભાંગે તો મૂંઝાતો નહીં. કારણ કે મારી ધાવડી તો ધાવડી છે ભાઈ. મારું ડાભીનું ધર્મ છે, મારું કેફાણીનું ધર્મ છે, આ મારું મેઘાણીનું ધર્મ છે. અને બીજી વાત, ભુવો માતાજીનો જાહેર હાથમાં લઈ અને કદાચ વેણ વચન દે ને, એ માતા કે ભુવા મારું દીધેલું વેણ ભાંગે તો તારે નહીં દીવાનું. મારું દીધેલું વેણ કદાચ ભાંગે તો તારે મૂંઝાવાનું નહીં. એ વેણ કદાચ ભાંગી જાહે
પણ વેણનો વટાવ ભાંગે ને તેથી મને ધાવડીને કોઈ ઓળખે નહીં બાપા. મારી ઓછી મૂડીનો ભાગ્યો આવે આવે મારી ઓછી મૂડીનો ભાગ્યો મારી ધાવડી આવે 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 આવે. રૂપિયા દેતા તો બધાય ભાગ્યા થાય. હા, ગીચામાં નાણાં હોય રૂપિયા હોય ત્યાં તો હવ ભાગ્યા થાય, પણ જેના ગીચામાં રૂપિયો ન હોય એનો ભાગ્યો કોણ થાય? આ બને બેટા, રૂપિયા દેતા તો હવ ભાગ્યા બને, પણ ભલે તારા ગીચામાં એક નયો ન હોય. અને આ દુરંગી દુનિયા છે એ કદાચ તારા સુખમાં જ ભાગ લે, પણ જો તારા દુઃખમાં ભાગ લેવાનું આવું ને એથી તો મને ધાવડીને ખોટ લાગે હો. અને મારી પાવાના બેટની દેવી અરે જેના કુળની માલિપા મારી પાવાની દેવી પૂજાતી હોય ને, જોકે આમાં તો બધી માતાજી આવી જાય. જેની વસ્તી અવરા માર્ગે જાય તો એકય માતાને ન ગમતું હોય, પણ ખાસ પાવાની દેવી કારુડી જેના કુળમાં પૂજાતી હોય ને એનાથી દારૂ ન પીવાય. કારણ કે ફતેહ રાજાએ જેથી દારૂના નશામાં માતાજીનો પાલવ પકડ્યો હતો ને, માતાજીને પાવો ગઢ મેલીને એકવાર જાવું પડ્યું હતું સાહેબ. આ ઘણા માતાજીના ભુવા ધૂણીને વસ્તીને કે બેટા તું દારૂ પીશ એટલે મને નથી ગમતું, એટલે એ વસ્તીને સારું ન લાગે કે માંડી દારૂને તારે શું લેવા દેવા એવું કે. પણ બાપ ઈ માતા છે, તમારા હારા હાટું ભલા હાટું કેતી છે. આ મારી વસ્તી દારૂના નશામાં મારા મઠમાં આવે, મને ગમેલી મને ગમેલી. મારી વસ્તી તમારા કોઠાની માલિપા જે તમે બાપ નશાની હાલત કરીને આવો છો, માણાને નથી ઓળખી શકતા તો મને ક્યાંથી ઓળખશો? હા, મન ગમે મારી વસ્તી નો એવરો મારગડો મન પાવાલી દેવી રેવા મારી વસતી મારી દેવી ના કયા બહાર જાઉં. આ દોરંગી દુનિયામાં મારા સિવાય તમારું એ બાવડું કોણ ચાલ છે? અમારી વસતી રે કોઈ પણ માતાજીનો ભૂવો ગમે એ જગ્યાએ ધૂણે, ગમે એ ભૂવો, ડાભીનો ભૂવો હોય તોય ભલે, પરમારનો ભૂવો હોય તોય ભલે, પરમારનો ભૂવો હોય તોય ભલે, ને કદાચ મારો બાપલો મકવાણાનો ભૂવો હોય તોય ભલે. ભૂવો ધૂણે ને એટલે એની વસ્તીને એક જ શબ્દ કે મારા બનીને રહેજો. શું કામ ખબર છે? ઘણા રાયડું નાખતા હોય મારી ઉપર દગો થઈ ગયો, ઘણા કહેતા હોય મારી ઉપર દગો થઈ ગયો, મારી ઉપર કાઉન્ટર. અત્યારનો માણસ દગો ખાય છે ને દગો, એનું પેલું મુખ્ય કારણ એ છે કે માતા કરતા માણાનો ભરોહો વધારે કરે છે. એટલે ભૂવો ધૂણી કહે છે મારી વસ્તી મારા કયામાં રહેજો, માણાના નો થતા. કારણ કે એને ખબર છે માણા પાસે છેતરવા સિવાય વાત નથી. અને આવું ધર્મ જ્યાં બેઠું હોય ને એની વસ્તીને કોઈ છેતરી જાય ને ગમે નહીં. બેટા એક માળાના મોતી થઈને મારા બની દુનિયાનો કોઈ કારા માથાનો માનવી છેતરવા આવે અને ધરતી માથે હવા વેતની નાગણી બની અને જમણા પગે ડંખ મારું અને એનો ડાબો પગ હલવા દઉં, એ
નથી તો મને પાવાલી દેવીને ખોટ લાગે હો ये पूरडी में वायवा जवेरा ये घोड़िया में दीवा बरे आ साउन ये पूरडी में वायवा जवेरा ये घोड़िया में दीवा बरे ये દીવો લઈને ગોતો તો એ તારુડી જેવી માતા નો મળે બોલ તારુડી માતા કી જય સુરને માથે તલે મરી સામુડી મારવા હાલ મહિષાસુર જેવા રાક્ષસને આ જગત માટે દી આજ ખાંડા ના ખેલ ખેલવા ઉતરી મારી સામુડી જાગને જાગ ધરતી માથે કદાચ તારા બાલુડા ઉપર ઘા થઈ જાય તારા બાલુડા ઉપર કદાચ કોઈ વેરી વેર વારીને વહી જાય ત્યારે જાગીશ આજ નહીં આવી તો કેદી આવીશ આ વેરાગની જે ટકોરા છે જે માતાજીને ગમે છે હોશિયારા ટકોરા જો કે માતાજીને હોય જ નહીં અને હું તો બધાને ના પાડું છું માતાજીના મઠમાં દીવાબત્તી અગરબત્તી કરીને પાટીએ પગે લાગીને માથું નમાવીને પછી નીકળી જવાય આમાં ઊંડું ન ઉતરાય કારણ કે ઇતિહાસ વાંચી લેતો જેને જેને માતાજીની ભક્તિ કરી છે જેને જેને માતાજીએ પડદે વાતું કરી છે ને સૌથી પહેલા મારો બાપલો માતા એને જ માર્યા છે કારણ કે આના વાકમાં આવી જાય એટલે આ કોઈને ન મૂકે ભૂવાને ન મૂકે એની પાસે ભલે લાયસન્સ હોય આ ગમે ને આના વાકમાં ન હોય આને પગે લાગીને નીકળી જવાય બહુ ઊંડું ન ઉતરવાનું કારણ કહું ઘણાય તો રાવણદેવ હું મારી માતાજીના કેટલા દીવાબત્તી ધૂપ ધ્યાન કરું છું નવ નોરતા રહું છું પણ મારી માતા મારી હામું નથી જોતી તમે તો દેવ છો તમે તો કઈક કહો તમને ખબર છે કાંઈ મેં કીધું હા કે તો કયો તો ગાંડા અમે રાવણદેવના દીકરા અમને એટલી તો ખબર છે જો તું નવ નોરતા માતાજીના નકોડા કરતો હોય તોય હામું ન જોતી હોય માતાજીના એટલા દીવાબત્તી અપવાહ કરતી હોય તોય હામું ન જોતી તો એનું એક જ કારણ કાં તો તારા પેટમાં પાપ કાં તારી ભક્તિમાં ભૂલ હોય નકર માતા તો જવાબ દે હાય રોજ હા ભરતી નથી મારી દેવી રોજ હા ભરતી નથી પણ કોક દીક હા ભરી જાય આ મારી ધાવડી રોજ નથી હા ભરતી રોજ માતા સામે દીવાબત્તી ધૂપેલિયા કરીને રોજ કકરાટ કરો તો તમારી રાયડું હા ભરવા વાળી માતા નથી આને જગાડવી હોય તો નાભીમાંથી અવાજ કરવો પડે અને ઘણા ટેવ હોય 5 દી ધંધા બંધ થઈ ગયા હોય તો માતાજી સામે ધૂપેલિયું ફેરવતા રોતા હોય ભાઈ આ એમ નો સાંભળે આ ક્યારેક જ સાંભળે એનો સમય એની વેળા હોય કાંઈક પુણ્ય હોય કાંઈક માતાના નામ લીધા હોય કાંઈક માતાની ભક્તિ કોઠામાં પડી હોય ને તેથી સાંભળે અને અત્યારના માણાની એવી કમાયું નથી
આપણા આંગણે જે આ માતાઓ બેઠી ને આપણા હિસાબે નથી બેઠી, આપણા ગઈઢિયાના કઈક પુનાઈના હિસાબે બેઠી છે. બાકી અત્યારનો કોઈ માણા એવો પાવર કરે કે મેં માતાને આ કરી દીધું તો વાત ખોટી. કારણ આ હથેરીમાં જ માળવા બરાબર વડવા વયા ગયા મારી દેવી. મન લાડ ના લડાવા વાળા તારા વડવા વ્યા ગયા મારા બેતરા. અને ભાઈ બીજી વાત ઈ કરી દઉં, ઘણા માણા એવું કે રાવણદેવ માતાજીમાં એટલા વાપરા મેં, માતાજીમાં એટલો ખર્ચો કર્યો, એવું કોઈ દી ન બોલાય. કારણ કે દેવાવાળી આ છે ને વાપરવા વાળા આપણે છે, આપણે કાંઈ કરતા નથી. દેવાવાળી દુબરી નથી, ભિખારી નથી. માતા એક ચપટી ભરીને વાપરો. આ જે આવડું મોટું આયોજન કર્યું અફળ નહીં જાય. હા, આ ભાગવત સપ્તાહ અહીંયા બેહારી છે, અફળ નહીં જાય. કારણ આ જગ્યા માથે કઈક ધર્મના નામ લેવાના છે ને તો ધર્મ એકવાર એક પલવાર, એટલે આપણે એક પલ કોને કહેવાય? આંખ બંધ કરીને ખોલી અને એક પેલ કહેવાય. એક પલવાર ધર્મને અહીંયા આવવું પડે ને એકવાર આવી જાય ને પલવાર એટલે ઈશ્વરના ચોપડા તમારો આ ખર્ચો લખાઈ ગયો. જા બેટા, જા બેટા, એક સપટી ભરીને કદાચ મારી વાહ વાપે અને હવારનો દી ઉગે જો ધા પોકારની ધાવડી ખોબે ને ધોબે દેવા નો ફીબી જાવ ને તેથી તો ધા પોકારની હડલા વારી મને ધાવડીને ખોઈ લાગે બાપા. રંગ માડી અમે તમે રાજા રે બનાયા. એ હતા રંગ માડી અમે તમે રાજા રે બનાયા. એ હતા કાચ કેરા કટકામાં એ કોહી નૂર બનાયા. અમે કાચના રે ખટકામાં તે કોહી નૂર બનાવ્યા. આ મારી હકોઈ એ હા કર્યો તો ડોરે માને હા કર્યો તો ડો. એ હા કર્યો તો ડોરે માને હા કર્યો તો ડો. રમોને માડી માંડવડા માયા જ દેવી તારે હા કર્યો તો ડો. આ મારી હબજ મારી ભલા મારી રાયે રેવત ને પલાણીઓ. અરે રે મારી સખત પલાણે ડાલા મુખી સિંહ. છેલ્લા શબ્દમાં માતાજીને મનાવી લો પછી બીજા ભૂ આવી જાય. રાયે રેવત પલાણો મારી સખત પલાણે કેસરી હાવજ. ભલા માણા હડપાલ જે ઝાલા પાસે ગામ કે ગરા નહોતું પણ રેવા નર્યું નહોતું. જયારે શમશાનમાં રહેતો ને અને માતા રીજી ગઈ માંગ હડપાલ જે ઝાલા માંગ એવડું ન કરી દઉં તેથી મને હકત ને કોણ ઓળખે. હડપાલ જે ઝાલા એ કાંઈ માંગ્યું નહીં માતાજી. અગર તમે માંગો નહીં તો તમે માતાજીને બહુ વાલા લાગો. હડપાલ જે માંગ્યું નહીં. ત્રીજી વાર કીધું હડપાલ દે હવે માંગી લે. હડપાલ દે ઝાલા એ કાંઈ ન માંગ્યું. પછી માતાજીને એમ કહેવાય છે અમીનો ઓળતો આવ્યો કે હડપાલ દે માંગ્યું નહીં ને તારી પાસે ગામ ગરાહ નથી ને કે ના મળી શમશાનમાં રહું છું મારી માં કે જા તારો રેવત નામનો હાથી છે ને એને પલાય અને હું મારો કેસરી સિંહ લઈને તારી હારે આવું. એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધ એટલા દી ઉગે તને નો દેવરાવું ને તેથી આથી આ શક્તિ નહોતી. હવે વિચારવાની વાત એ છે હાથી જેવું હરપાલ ઝાલાએ વિચાર કર્યો કે હાથી જેવું જનાવર એક રાતમાં કેટલાક ગામ ફરી લે.
અત્યારે તો ટેકનોલોજી વાળો યુગ છે. નવે નવી ફોર્ચ્યુનર ગાડી લઈ ડીઝલ ફૂલ કરાવી અને આખી રાત લીવર હાલો ને તોય એક રાતમાં સાહેબ 2300 ગામ નો ફરી શકો. હાથી જેવા જનાવરમાં મારી માતાએ 2300 ગામના તોરણ બંધવી દીધા. હરપાલ દે તારી મારી એક સરસ જી ગામમાં દી ઉગે ત્યાંથી એક ડગલું આગળ નહીં વધુ. ત્યાં તારે મને બિહારવી જો હે અને દીગડીયામાં સખત મારે દી ઉગાડ્યો અને હરપાલ દેને હુકમ કર્યો કે અહીંયા મારો જૂનો ઓયડો એક બાંધ હાજનું ટાણું થાય અને મારા ઓયડામાં કોઈ દુખિયો આવે અને કાળા કળિયુગમાં જો ઈ દુખિયાના હાહુડા લુહતી નો આવું ને તેથી તો દીગડીયાના ઝાડવે મને હક જ કોઈ નો ઓળખે બાબા. આ મારી સામુના આગેવાન એ લડતો આવે વીર લડતો આવે. એ મારો ખેતલ મારો રાજા મારો ભુજ રે નગર નો રાજા. મારી ક્યાં ગઈ મારી પરમાર ના એક વિધાતા ના લેખની મારી શામુડ ક્યાં ગઈ. મારા પરમાર ના કર ભાગલાની માલિપા મારી શામુડ જેવો માવતર બેઠો હોય અને મારા પરમાર નો કદાચ વિધાતા અવરા લેખ લખી નાખ્યા હોય અને ભલામણા વિધાતા ના સોપડે જઈ અને બે ઘડી લેખા માથે જો મેખા નો મારું તેથી તો પરમાર ની સામુ નો હોય બાબા. આ મારી સામુંડા પરમાર નો વાલો વિહામો આવે એ મારા પરમાર ના બોગેર પેઢી ના વડવાનું ધરમ આવી ઉભું રહી જાય. પણ ભાગ્યા ના એ મારી ભાગ્યા ના બે ભરવા સુન દઉં તો એ મારી પરમાર ની વસતી મન સામન ને ઓળખે નહીં. જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર. એક અંકુડાવે રાણા મન પગલા દેખાણા. એક અંકુડાવે રાણા મન પગલા દેખાણા. જાલરના જણકારે મારી ખોડલ માયા. એ આ મારી પરમાર ની ખોડિયાલ જય ખોડિયાલ જય ખોડિયાલ જય ખોડિયાલ. ભાઈ 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 આ મારા પરમાર. ભાઈ ભાઈ આ મારા પરમાર. યો બાપ Oh!
રમવા આવો યાર આવી માંડવડાની રાત માડી રમવા આવો યાર આવી ગઈ માંડવડાની રાત એ જાલરના રણકારા મારી ખોડલ ના હમરાઈ દો મારી ખોડિયાલ કે મારું ખોટું નહીં ખોટાની ખોડિયાલ જન હોય નહીં ખોડિયાલ કે મારું ખોટું નહીં ખોટાની હું ખોડિયાલ ન હોય પણ અત્યારનો માણા ભલા માણા માતાને ખોટી પાડી દે એવો છે માતા તો એમ કે છે મારું ખોટું ન હોય પણ મને ખોટી પાડે આ કાળા માથાના જો ન માનવી હા પેલા મોટા ઉપાડે માંડવો માને કે મારી મારું ફલાણું કામ કરી દે એટલે તારો માંડવો કરીશ અને માતા ભાલું મારી દે ને પંચ ભેગું થાય ને એવું બોલે કે હું માંડવાનું બોયલો જ નથી ને અને તેથી મારી ખોડિયાલ દયાનો સાગર છે ભાઈ જા બાપ મારા પરમારું ધરતી માથે ભાઈગાના બે તો ન ભરવા દઉં પણ એક દીવાની વાટ મારા મઠની માલી પર આવીને કરો અને દીવાની વાટમાં જે મંજવારું થાય એમ જો તમારા ઘરની માલી પર અંજવારા કરતી ન આવું તો પરમારું ની ખોડિયાલ ન હોય ખોડિયાલ ન હોય જય ખોડિયાલ જય ખોડિયાલ જય ખોડિયાલ મારી હકત આવો ને આવો મારી આવો ને આવો મારી રમવા તમને મળવાના ઓરતા આ મારી શકત આ મારી શકત